મારી બહેનના લગ્ન થઈ ગયા હોવા છતાં તું કેમ પ્રેમ સંબંધ રાખે છે? આ ઠપકો આપવો તે યુવક માટે જીવલેણ સાબિત થઈ ગયો. 3 બહેનોના એકના એક ભાઈની હત્યા કરી નાખવામાં આવી. જો કે આ કિસ્સામાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. લગ્ન બાદ થતા પ્રેમ સંબંધોમાં અનેક પરિવારો વચ્ચે કડવાશ ભરી નાખે છે. ભિલોડા તાલુકાના બોલુંદ્રાની યુવતી અનામિકાના 4 વર્ષ પૂર્વે ઈડરના રેવાસ ગામે વિધિપૂર્વક લગ્ન થયા, પરંતુ ગામનો જ યુવક ધીરજ પ્રેમજાળમાં ફસાવીને અનામિકાને બગાડી ગયો. ઈડર પોલીસ સ્ટેશનમાં બીજા દિવસે ધીરજ અને અનામિકા હાજર થતા પરિવારજનોએ સમજાવીને 3 વર્ષની દીકરીના માતા અનામિકાને પતિના ઘરે પરત મોકલી. આ દરમિયાન 2 પક્ષકારો વચ્ચે થયેલો વિવાદ થોડા સમય બાદ લોહિયાળ બન્યો. બહેન અનામિકાને ભગાડી જનારા યુવકને ભાઈ અતુલે ઠપકો આપ્યો. આ બંને પક્ષો વચ્ચે થયેલી બોલાચાલીને 15 દિવસ પસાર થઈ ગયા. સૌ કડવાશ ભૂલીને કામ ધંધે પરોવાઈ ગયા. એક દિવસે રાત્રે અતુલ બાઇક લઈને ગામમાં છાશ લેવા ગયો હતો, જેને એકલા જોઈને ધીરજે ત્વરિત પરિવારજનોને બૂમો પાડી એકઠા કર્યા. ધીરજ તેનો ભાઈ મેહુલ અને પિતા અતુલ સાથે મારામારી કરી રોડ પરથી છેક ગલીમાં આવેલા ઘર સુધી ખેંચી ગયા, જ્યાં ધીરજે અતુલ ઠાકોરને છરીના ઉપરા છાપરી પ્રહાર કર્યા હતા. આ હુમલામાં છાતીના ડાબા ભાગે અને પેટ પર ઈજા થવાથી ગંભીર રીતે ઘાયલ અતુલ ઠાકોરને સારવાર માટે ભિલોડા સિવિલ ખસેડવામાં આવ્યો, જે બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ અતુલનું મોત નીપજ્યું. મૃતક અતુલ 3 બહેન પર એકનો એક ભાઈ છે. 20 વર્ષીય મૃતક પાછલા 1 વર્ષથી ભિલોડામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતો હતો. ગઈકાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે. એમાં હકીકત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે મણિભાઈ કોનાભાઈ બામણિયા, એમના દીકરાનો દીકરો એ ગામની અંદર રાત્રે સાંજના સમયે છાશ લેવા ગયેલો. તો એમને એના જ ગામના જે રહેવાવાળા છે ધીરજભાઈ રમેશભાઈ પરમાર તથા રમેશભાઈ મગનભાઈ પરમાર તથા મેહુલભાઈ રમેશભાઈ પરમાર, એ 3 જણાએ એમને મારતા હતા. એ લોકો જોવા ગયા અને છોડવાની ટ્રાય કરેલી તો ફરિયાદીને પણ ચપ્પુ મારી દીધેલું. આ હત્યા કેસની જાણકારી મળતા જ પોલીસે ત્વરિત સ્થળ પર પહોંચીને લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ હત્યા કેસના આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી. પ્રેમ સંબંધ મુદ્દે થયેલી તકરારનું વેર રાખીને ધીરજની હત્યા કરનારા 3 આરોપીઓને ભિલોડા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. આ હત્યા કેસમાં અન્ય કોઈએ મદદગારી કરી છે કે કેમ તે અંગે વધુ વિગતો મેળવવા પોલીસે ધીરજ, તેના પિતા અને ભાઈ મેહુલની આખરી પૂછપરછ શરૂ કરી છે. અને આ બનાવની જો હકીકત જોઈએ તો આગળનો જે બનાવ છે એમાં આ જે ધીરજ કુમાર છે એ જે ફરિયાદી છે એમના દીકરીને લઈને 1 માસ પહેલાં ભાગી ગયેલા અને એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા અને ત્યાંથી પછી પરિવારની એકબીજાની સમજૂતી છૂટા પડેલા. પણ એ બનાવની જે અદાવત રાખીને આ બનાવ બનેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે અને હાલ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે. ભિલોડા તાલુકાના નાનકડા બોલુંદ્રા ગામે ક્રૂરતાપૂર્વક થયેલી હત્યા બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હત્યાના વધુ કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે ગામમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 3 બહેનો વચ્ચે એકના એક ભાઈ અતુલના નિધનને પગલે સ્વજનો અને પાડોશીમાં રોષ ફેલાયો છે. મૃતક અતુલ ઠાકોરના સગાએ 3 હત્યારા વિરુદ્ધ પોલીસ કડક પુરાવા એકઠા કરીને વહેલી તકે સજા અપાવે તેવી માંગણી કરાઈ છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, ભિલોડા.